હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે બજારમાં અનેક ફ્લેવરના છે એ મખાના મળે છે જે ખૂબ જ મોંઘા દાટ હોય છે. તો આપણે એમાંની જ એક ફ્લેવરના આજે મખાના ઘરે બનાવવાના છીએ જે એકદમ ઓછા ખર્ચે અને ઇન્સ્ટન્ટલી બનીને તૈયાર થઈ જશે. તો વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય તો એક લાઇક કરી દો. આજે આપણે જે મખાના બનાવવાના છીએ એ પેરી પેરી મખાના ફ્લેવર બનાવવાના છે. તો એના માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું છે એ ઘી ગરમ થવા માટે મૂકી દઈએ. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં મખાના ઉમેરી દઈશું 1 બાઉલ જેટલા. હવે મખાના શેકવા માટે ગેસની ફ્લેમ હંમેશા એકદમ ધીમી રાખવાની છે, મીડિયમ પણ નથી રાખવાની, જેથી કરીને મખાના છે એ જલ્દી દાજે પણ નહીં અને એકદમ ક્રિસ્પી છે એવા શેકાઈ પણ જશે. મખાના શેકવા માટે માત્ર 1 થી 1.5 મિનિટ જેટલો જ સમય લાગે છે. ત્યાં સુધીમાં તો તમારા મખાના શેકાઈને તૈયાર થઈ જશે. હવે ગેસની એકદમ ધીમી ફ્લેમ ઉપર આ રીતે મખાના શેકશું એટલે ઘી પણ એમાં ઓબ્ઝર્વ કરી લેશે અને સરસ એવા મખાના છે એ શેકાઈને તૈયાર થઈ જશે અને ક્રિસ્પી પણ બનવા લાગશે. તો મખાના અત્યારે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી અને મેં નીચે લઈ લીધા છે અને ગેસની ફ્લેમ બંધ કરો ત્યારે પણ એને થોડી વખત હલાવવું, કારણ કે ગરમ હોય તપેલું એટલે નીચે દાજ ન બેસે. અને કેટલા ક્રિસ્પી થયા છે એ તો તમે એનો અવાજ સાંભળીને જ ઓળખી ગયા હશો. હવે આ રીતે થોડા ગરમ અને ઠંડા હોય ત્યારે પેરી પેરી મસાલા છે આપણે એમાં ઉપરથી છાંટી દઈશું. હવે મસાલો ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા બાદ આ રીતે બધા છે એ પેરી પેરી મસાલો મખાનામાં સરસ એવો બેસી ગયો છે. હવે તમે જે એને ડબ્બામાં સ્ટોર કરવા ઈચ્છતા હોય એ રીતે એને એક ડબ્બામાં અલગથી એકદમ ઠંડા થઈ જાય ત્યારે ભરી લ્યો. તો છે ને એકદમ બજાર જેવા. અને આ જે મખાના ઘીથી શેકાયેલા હોય ને એ તો એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે અને આ તમે લોંગ સમય સુધી પણ એવા ને એવા જ રહેશે, જે બિલકુલ પણ પોચા નહીં પડે. એરટાઇટ કોઈ પણ ડબ્બામાં તમે એને સ્ટોર કરશો તો આ રીતે પેરી મસાલા મખાનાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો. તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ પણ આવી અવનવી રેસીપીથી પરિચિત બને. અને વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, સાથે સાથે બેલ આઇકોન જરૂર દબાવી દેજો જેથી આવનારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.